પારડીના મોતીવાડા યુવતી પ્રકરણમાં 2 ડીવાયએસપી 4 પીઆઈને તપાસ અર્થે એસઆઈટીની રચના કરાઈ। પારડી તાલુકાના બહુચર્ચિત મોતીવાડા યુવતી પ્રકરણમાં આરોપી રાહુલ જાટની ધરપકડ વલસાડ પોલીસે કરી લીધી છે। ત્યારે હવે આ રીઢા સિરિયલ કિલરને કડકમાં કડક સજા થાય તે માટે વલસાડ પોલીસ અથાગ પ્રયત્ન કરી રહી છે। આરોપી રાહુલ જાટને સાથે રાખીને વલસાડ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। એ ઉલ્લેખનીય છે કે આ રીઢા ગુનેગારને કોર્ટે પણ 10 દિવસના રિમાન્ડ આપ્યા છે। આ રિમાન્ડ દરમિયાન ઘટનાને લઈ તમામ પુરાવા એકત્ર કરવાની કામગીરી વલસાડ પોલીસ કરી રહી છે, જેને લઈ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કનવરાજ વાઘેલાએ એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે। આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં 2 ડીવાયએસપી અને 5 પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સમગ્ર ઇન્વેસ્ટિગેશનનું સુપરવિઝન કરશે। આ સાથે જ ડીવાયએસપી બીએન દવેની આગેવાનીમાં કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે આ ગુનેગારને સાથે રાખી વલસાડ પોલીસ મોતીવાડા ગામ પહોંચી હતી। ત્યાં જે તે સમયે બનાવવાળી જગ્યાએ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ઘટનાને લઈ મોતીવાડા ગામમાં ભારે ભીડ જમા થઈ ગઈ હતી। સ્થાનિક લોકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી હતી। તો મોટી સંખ્યામાં મહિલાઓ પણ આરોપીને ધિક્કારી રહી હતી અને તમામ લોકોની એક જ માંગ હતી કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે। ઉલ્લેખનીય છે કે આરોપીએ છેલ્લા 25 દિવસમાં 5 નિર્દોષ લોકોની હત્યા કરી છે, તો તેમની સાથે બળાત્કાર જેવા કૃત્ય પણ આચર્યું હતું, જેને લઈ વલસાડ પોલીસ આરોપીને કડક સજા થાય તેવા પ્રયત્ન કરી રહી છે। ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ઉદવાડા રેલવે સ્ટેશનથી ચાલતા ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો। આરોપી કઈ રીતે 4 ફૂટ કાંટા વાળ કૂદીને યુવતીને લઈ ગયો હતો ને ત્યાં કઈ રીતે ઘટનાને અંજામ આપી હતી, તમામ પ્રકારની માહિતી પંચ સમક્ષ આપી હતી। સાથે જ વલસાડ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યની અંદરમાં સાથે જ પડોશી રાજ્યમાં જ્યાં આરોપીની મોમેન્ટ હતી તે અંગેની માહિતી મેળવી અને ક્યાં કોઈ આ પ્રકારનો બનાવ બન્યા છે કે કેમ તે અંગેની તપાસ પણ શરૂ કરી છે। સિરિયલ કિલર દ્વારા અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગેની તપાસ પણ વલસાડ જિલ્લા પોલીસ વડા દ્વારા હાથ ધરાઈ છે। પારડી પોલીસ સ્ટેશનમાં 14મી નવેમ્બરે જે દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો હતો એમાં આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે। આરોપીના 10 દિવસના 5મી ડિસેમ્બર 2024 15:00 રિમાન્ડ કોર્ટમાંથી મળ્યા છે આપણને। આ આરોપીને અટક કર્યા પછી આજે બનાવવાળી જગ્યાનું જે સીન ઓફ ક્રાઇમ છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે। બનાવવાળી જગ્યાથી થોડાક મીટર દૂર એ આરોપીએ જે ભોગ બનનાર દીકરી હતી એના મોબાઈલ જે એનું કવર હતું એ દીકરીનું મોબાઈલનું કવર એણે બતાવ્યું છે, એને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરીને કબજે કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આરોપીએ બનાવના દિવસે અલગ અલગ જગ્યા પરથી પાણીની બોટલ, માઝાની બોટલ, દૂધ અને અન્ય જે વસ્તુઓ લીધી હતી એ તમામ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। એ જગ્યાઓના પણ અલગ અલગ પંચનામા કરવામાં આવશે। આ સમગ્ર તપાસમાં એસઆઈટીની આજે રચના કરવામાં આવી છે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની। જિલ્લાના 2 ડીવાયએસપી વર્મા સાહેબ અને દવે સાહેબની અધ્યક્ષતામાં પીઆઈ જીઆર ગઢવી જે તપાસ કરનાર અમલદાર છે એમની મદદમાં અન્ય 4 પીઆઈઓ, પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ ઉત્સવ, પીઆઈ એસઓજી અર્જુનસિંહ, પીઆઈ વલસાડ સિટી દિનેશ પરમાર અને પીઆઈ વાપી ટાઉન કેતન રાઠોડ, કુલ 5 પીઆઈ અને 2 ડીવાયએસપીની એક કમિટી આ સમગ્ર તપાસનું સુપરવિઝન કરશે। અને ગઈકાલે જે પ્રેસ નોટમાં ઉલ્લેખ થયો તે પ્રમાણે જે આરોપીએ કબૂલાત આપી હતી પૂનાથી કન્યાકુમારી એક્સપ્રેસમાં કોઈ એક રેલવે સ્ટેશન ઉપર એ ઉતરી ગયો હતો મર્ડર કરીને, એ કન્ફર્મેશન આજે મળી ગયું છે। એસપી રેલવે આંધ્રપ્રદેશની સાથે ચર્ચા કર્યા મુજબ 20મી ઓક્ટોબરના રોજ એક અજાણી મહિલાની લાશ ગુટ્ટી રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવી હતી ટ્રેનના ડબ્બામાંથી, અને એ જે દિવ્યાંગ ડબ્બામાંથી જે લાશ ઉતારવામાં આવી હતી એ આરોપીના કન્ફેશન પ્રમાણે એ મહિલા જે 35 થી 40 વર્ષની મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરીને એની હત્યા કરવાની કબૂલાત આરોપી આપે છે। ટોટલ ગણીએ તો 5 રાજ્યોમાં 5 હત્યા અત્યાર સુધીમાં કન્ફર્મ થઈ છે આરોપી પાસેથી, જેમાં સૌથી પહેલી હત્યા એ આંધ્રપ્રદેશના ગુટ્ટી પૂના કન્યાકુમારી એક્સપ્રેસ ટ્રેનની અંદર એણે હત્યા કરી છે, જે ગુટ્ટી રેલવે સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે। એ પછી 25મી ઓક્ટોબરે કર્ણાટકના મેંગલુરુમાં એક પુરુષની હત્યા કરી છે, એનો ગુનો ત્યાં 25મી ઓક્ટોબરે દાખલ થયો છે। ત્રીજા નંબરે પારડી પોલીસ સ્ટેશન આપણી 19 વર્ષની જે બાળકી હતી જે પારડીની એ દીકરીની દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ થયેલો છે। ચોથા નંબરે 19મી નવેમ્બરે જે કટિહાર એક્સપ્રેસ છે જે હાવડા રેલવે સ્ટેશન પર ઉતરી હતી, એ હાવડા રેલવે સ્ટેશનમાં એ ટ્રેનની અંદર એક તબલાવાદક પુરુષ વ્યક્તિની એણે હત્યા કરેલી છે। અને 5મો ઇન્સિડન્સ છે જે આરોપી પકડાયો એ દિવસે 24મી નવેમ્બરે સિકંદરાબાદની અંદર એક મહિલાના
રેપ વિથ મર્ડરનો બનાવ છે. કુલ 3 મહિલાઓ અને 2 પુરુષોનું મર્ડર કર્યાની અત્યાર સુધીમાં હકીકત આપને આ તપાસ દરમિયાન મળી છે. અને સમગ્ર રાજ્ય અને અલગ અલગ તમામ રાજ્યોમાં જ્યાં જ્યાં ચાલુ વર્ષે આ આરોપીની મૂવમેન્ટ થઈ છે એ તમામે તમામ રાજ્યોના રેલવે એસપી અને રેલવે આઈજી સાથે અમે સીધા સંપર્કમાં છીએ અને ચાલુ વર્ષે દાખલ થયેલા તમામ અનડિટેક્ટ મર્ડરની ડિટેલ્સ મેળવવામાં આવી રહી છે અને આરોપીની ફર્ધર ઇન્ટ્રોગેશન આ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.